અમદાવાદથી જેવી રીતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, નરોડા જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ લાગ્યો હતો। બોઇલર ફાટતા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી। બ્લાસ્ટની દુર્ઘટનામાં 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, પણ ચોક્કસપણે જેવી રીતે અમદાવાદમાં ઘટના બની છે, અર્બુદા કાંઠા પાસે લાગેલી આગ બોઇલર ફાટતા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। બ્લાસ્ટની દુર્ઘટનામાં 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। ત્યારે ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે છે તે હાથ ધર્યા હતા। અર્બુદા કાંડા પાસે લાગેલી આગથી ભારે ચકચાર મચી ગઈ હતી। નરોડા જીઆઈડીસીની આ ઘટના છે, જેમાં કેમિકલ કંપની હતી, જેમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં બોઇલર ફાટતા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને આ બ્લાસ્ટ થયો હતો। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે। જી સ્મિત, જેવી રીતે અમદાવાદની જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો છે, શું છે સમગ્ર વિગત? જી વાત કરીએ તો નરોડા જીઆઈડીસીમાં જે કેમિકલ જે કંપની આવેલી છે ત્યાં આગ લાગી છે। જે બોઇલરમાં જે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો તથા જે 2 કર્મચારીઓ છે તે પણ ઇજાગ્રસ્ત છે જે જોવા મળે છે। ફાયર બ્રિગેડની 6 ગાડીઓ છે તે ઘટના સ્થળ પર અત્યારે હાજર છે। જે ટ્રક હતો તેમાં બ્લાસ્ટ થતા જે રીતના ત્યાં જે દ્રશ્યો સર્જાયા હતા, અફરાતફરી મચી ગઈ હતી। નરોડામાં જે જીઆઈડીસી જે છે તે અર્બુદા કાંઠા જે પાસે આવેલા કેમિકલ કંપનીમાં જે આગ લાગવાની ઘટના જે છે બની છે। ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળ પર હાલ રવાના થઈ ગઈ હતી અને તે પહોંચી પણ ગઈ છે અને તેની અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાલ ચાલુ જોવા મળી રહ્યો છે। કેમિકલ ફેક્ટરીમાં હોવાના કારણે બ્લાસ્ટ થતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જે ફાયર બ્રિગેડની ગાડીઓ જે ઘટના પર પહોંચીને હાલમાં પાણીનો છંટકાવ જે કરી રહી છે। જે ફાયર બ્રિગેડના પ્રાથમિક સૂત્રોની વાત કરીએ તો પાસેથી મળતી માહિતી મુજબ નરોડા જીઆઈડીસી છે તે વિસ્તારમાં ફેઝ 3માં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગેલી છે, જેમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો। તે બાદ જે પ્રચંડ આગ લાગી હતી તેની વાત કરીએ તો જે રીતના જે સતત જે છે તેની પર 6 ગાડીઓ જે છે તે ફાયર બ્રિગેડની છે અત્યારે પાણીના ફુવારા મારી રહી છે। બ્લાસ્ટ થયો હોવાના કારણે 2 કર્મચારીઓ જે છે તે ઇજાગ્રસ્ત થતા હોવાની પણ માહિતી છે મળી રહી છે, જેમને સારવાર હોસ્પિટલ ખાતે અસારવા સિવિલ ખસેડવામાં આવે છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર જે કાબુ મેળવવાનો જે પ્રયાસ હાલ ચાલી રહ્યો છે। જીપિયા જી સ્મિત, જેવી રીતે આ આગ લાગી હતી, બ્લાસ્ટ થયો હતો, ત્યારે કેમિકલ કંપનીમાં કોઈ કિંમતી માલ સામાન જે બળીને ખાખ થયો હોય? જી અત્યારે હાલમાં ફાયર બ્રિગેડ અને એફએસએલની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે હાજર થઈ ગઈ છે અને ત્યારબાદ જે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન પણ હાલ ચાલી રહ્યો છે। એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી છે અને અત્યારે જે એફએસએલની ટીમ જે છે તેના સેમ્પલ પણ રહી રહી છે અને અત્યારે કઈ રીતના આગ લાગી છે તે પણ એક જે છે તેનો તપાસ ચાલી રહી છે। એફએસએલની ટીમ દ્વારા જણાવ્યું છે કે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે, ત્યારબાદ જ કહી શકાશે, કારણ કે જે બ્લાસ્ટ કઈ રીતના લાગ્યો છે ક્યાંક ને ક્યાંક તે પણ જે શંકાસ્પદ વિષય છે। જી સ્મિત, જેવી રીતે આ આગમાં 2 શ્રમિકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, તેમની સારવાર હાલ કેવી ચાલી રહી છે? જી પ્રચંડ જે બ્લાસ્ટ થયો હતો તે પ્રચંડ બ્લાસ્ટ બાદ જે છે તે આગ લાગવામાં આવી હતી અને આગ જે લાગી હતી તેમાં 2 કર્મચારીઓ જે હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને અત્યારે અસારવા સિવિલ જે છે તેમાં અત્યારે એડમિટ કરવામાં આવે છે। તેમની પણ અત્યારે જે છે તે સારવાર ચાલી રહી છે। ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઇજાઓ જે છે તેની ઉપર અત્યારે હાલ સારવાર ચાલી રહી છે અને જે રીતના એફએસએલ ટીમની વાત કરીએ તો તે પણ અત્યારે ઘટના સ્થળે હાજર છે ને તે પણ આ બ્લાસ્ટ કઈ રીતના થયો છે તેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। જે રીતના પોલીસનો કાફલો છે તે પણ અત્યારે નરોડા પોલીસનો જે કાફલો જે છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। જેટલા પણ કર્મચારીઓ અંદર હતા તેમને બહાર કાઢી લેવામાં આવે છે, પરંતુ 2 કર્મચારીઓ જે હતા તેમને આગ જે લાગી હતી તેમને પણ અત્યારે ઈજાઓ પહોંચી છે અને તેમને અસારવા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જીપિયા જી સ્મિત, જેવી રીતે સ્ક્રીન પર પણ દ્રશ્ય આવી રહ્યા છે કે ફાયરની 7 ગાડીઓ અને એફએસએલ ટીમ ત્યાં પહોંચી ગઈ છે, ત્યારે હાલમાં ત્યાં કેવી કાર્યવાહી ચાલી રહી છે? જી બહાર જે ગાડીઓ પડી હતી, જે ગેટની બહાર પણ જે ગાડીઓ હતી તે પણ બળીને ખાખ થઈ ગઈ છે। જે 2 વ્હીલરો હતા તેમને પણ ઘણું બધું નુકસાન પહોંચ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે પણ અંદર જઈને જે ટ્રકમાં હજી પણ જે આગ ચાલી રહી છે તેની પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે કેમિકલ કંપની છે વધારે જે આગ લાગી હતી તે કેમિકલના કારણે લાગી હતી અને કેમિકલની ફેક્ટરી હતી તેના દ્વારા જે જીઆઈડીસી હતું જે કેમિકલ વધારે અંદર પડ્યું હતું વધારે માત્રામાં, તેના કારણે જે છે તે આગમાં વધુ લાગવાની જે છે તે ઘટના બની હતી ને ત્યારબાદ જે છે 2 કર્મચારીઓની ઈજા પણ પહોંચી હતી ને અન્ય જે કર્મચારીઓ હતા તેને તજવીજ હાથ ધરીને તેમનો બહાર પણ કાઢવામાં આવે છે। ફાયર બ્રિગેડની ટીમ જે ત્યારે પહોંચી હતી ત્યારે અમુક જે કર્મચારીઓ હતા તે અંદર ફસાઈ ગયા હતા, તેમજ જે ફાયર બ્રિગેડ દ્વારા જે છે અને એમ્બ્યુલન્સની ટીમ પણ જે છે તે અત્યારે હાજર છે ને લોકોને જે બહાર કાઢવાની કામગીરી હતી તે પૂર્ણ કરાવી છે, પરંતુ
બદનસીબે જે 2 કર્મચારીઓ હતા તેમને આગ લાગી ગઈ હતી અને તેમને ઈજાઓ પણ પહોંચી હતી. તેને લઈને જે છે અસારવા સિવિલ ખાતે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે નરોડા જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા, ત્યારે ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.